મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી ચાલુ કરીએ એમસીક્યુની સફર। તો પ્રશ્ન નંબર 1 પર જઈએ। છેલ્લે કરેલ કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ અન્ડુ, ઓપ્શન બી બેક, ઓપ્શન સી રીડુ, ઓપ્શન ડી રિસ્ટોર। તો અહીંયા જવાબ આવશે અન્ડુ, જે ઓપ્શન એ છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 પર જઈએ। MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સુપર સ્ક્રિપ્ટ, ઓપ્શન બી અપર સ્ક્રિપ્ટ, ઓપ્શન સી ટોપ સ્ક્રિપ્ટ, ઓપ્શન ડી લેવલ અપ સ્ક્રિપ્ટ। તો અહીંયા મિત્ર સાચો જવાબ આવશે સુપર સ્ક્રિપ્ટ, જે ઓપ્શન એ છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 3 પર જઈએ। MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? ઓપ્શન એ ઓફિસ બોર્ડ, ઓપ્શન બી મેમોરી બોર્ડ, ઓપ્શન સી ક્લિપબોર્ડ કે ઓપ્શન ડી પેસ્ટ બોર્ડ। તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ક્લિપબોર્ડ, જે ઓપ્શન સી છે। આગળ વધીએ, દર્શાવેલ ચિહ્ન શું કહેવા માંગે છે કે એને શું કહેવામાં આવે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન છે આઇપન, ઓપ્શન બી ફૂલ સ્ટોપ, ઓપ્શન સી કોમા, ઓપ્શન ડી કોલન। તો મિત્રો દર્શાવેલ ચિહ્ન છે જે એને હાઇપેન કહેવામાં આવે છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 5 પર જઈએ। MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? ઓપ્શન એ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી, ઓપ્શન બી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ સી, ઓપ્શન સી શિફ્ટ પ્લસ અલ્ટર પ્લસ સી, ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ ટેબ પ્લસ સી। તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ સી, જે અહીંયા ઓપ્શન બીમાં છે। આગળ વધીએ, MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? ઓપ્શન એ ડોક્યુમેન્ટ, ઓપ્શન એ અનલિમિટેડ 1, ઓપ્શન બી ડોક્યુમેન્ટ 1, ઓપ્શન સી ફાઇલ 1 કે ઓપ્શન ડી વર્ડ 1। તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ડોક્યુમેન્ટ 1। આગળ વધીએ, પ્રશ્ન નંબર 7 પર જઈએ। MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો ઓપ્શન એ છે ઓપ્શન એ કેપિટલ એ સ્મોલ એ, ઓપ્શન બી છે કેપિટલ બી સ્મોલ બી, ઓપ્શન સી કેપિટલ સી સ્મોલ સી, ઓપ્શન ડી કેપિટલ ઈ સ્મોલ ડી। તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ કેપિટલ એ સ્મોલ એ। આગળ થોડા પ્રશ્નમાં કેપિટલ સ્મોલની જરાક ધ્યાન રાખવું। આગળ વધીએ, પ્રશ્ન નંબર 8 પર। MS વર્ડમાં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઓટો બ્રેક, ઓપ્શન બી વર્ડ બ્રેક, ઓપ્શન સી ટેક્સ્ટ વાઇપિંગ, ઓપ્શન ડી હાઇપેનેશન। તો અહીંયા પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ આવશે હાઇપેનેશન, જે આપણે આગળ જોયું હતું કે હાઇપેનનું નિશાન આ પ્રમાણે આવે છે। જ્યારે આ નિશાન કરવામાં આવે છે ત્યારે આગળનો શબ્દ જે હોય છે એ આગલી લીટીમાં લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 9 પર જઈએ। MS વર્ડમાં લખાણને ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 6। અહીંયા 5 પ્રકારના ઓપ્શન ઉપલબ્ધ હોય છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી 5। આગળ વધીએ, MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈનો જેટલા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે? ઓપ્શન એ ઓટો કેપ, ઓપ્શન બી વર્ડ કેપ, ઓપ્શન સી મેક કેપ, ઓપ્શન ડી ડ્રોપ કેપ। તો અહીંયા સાચો જવાબ આવશે ડ્રોપ કેપ, જે ઓપ્શન ડીમાં દર્શાવેલ છે। આગળ વધીએ, ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ કંટ્રોલ એ, ઓપ્શન બી કંટ્રોલ ઈ, ઓપ્શન સી કંટ્રોલ એફ કે ઓપ્શન ડી કંટ્રોલ પી। અહીંયા મિત્ર એક શોર્ટકટ યાદ રાખવું હોય તો રાખી શકાય, કંટ્રોલ એફ જવાબ આવે છે। કંટ્રોલ ફાઇન્ડ એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો। આગળ વધીએ, પ્રશ્ન નંબર 12 પર જઈએ। કટ અને કોપી કરેલ લખાણનો કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? ઓપ્શન એ ક્લિપબોર્ડ,
ઓપ્શન બી રિસાયકલ બોર્ડ, ઓપ્શન સી ક્લિપ બોર્ડ, ઓપ્શન ડી ટેપ બોર્ડ. તો અહીંયા સાચો જવાબ આવશે ક્લિપ બોર્ડ, જે ઓપ્શન સી છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 13 પર જઈએ. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કંટ્રોલ, ઓપ્શન બી એસ્કેપ, ઓપ્શન સી ટેબ કે ઓપ્શન ડી એન્ડ. તો અહીંયા એસ્કેપ સાચો જવાબ આવશે, ઓપ્શન બી. આગળ વધીએ, છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ અન્ડુ, ઓપ્શન બી રીડુ, ઓપ્શન સી બેક, ઓપ્શન ડી રિસ્ટોર. તો અહીંયા મિત્ર સાચો જવાબ આવશે અન્ડુ, જે અહીંયા ઓપ્શન એમાં છે. આગળ વધીએ, MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટેની કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કંટ્રોલ, ઓપ્શન બી એસ્કેપ, ઓપ્શન સી ટેબ કે ઓપ્શન ડી એન્ડ. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે એસ્કેપ, જે ઓપ્શન બીમાં આપેલ છે. પ્રશ્ન નંબર 16 પર જઈએ. MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ બી કેપ, ઓપ્શન બી ટોપ કેપ, ઓપ્શન સી માસ્ટર કેપ કે ઓપ્શન ડી ડ્રોપ કેપ. તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે ડ્રોપ કેપ, જે ઓપ્શન ડીમાં આપેલો છે. આગળ વધીએ, MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન લેન્ડસ્કેપ, ઓપ્શન બી પોર્ટ્રેટ, ઓપ્શન સી કોલમ, ઓપ્શન ડી રો. તો અહીંયા પ્રશ્ન નંબર 17માં સાચો જવાબ આવશે ઓપ્શન એ લેન્ડસ્કેપ. આગળ વધીએ, MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? ઓપ્શન એ લેફ્ટ, ઓપ્શન બી રાઇટ, ઓપ્શન સી સેન્ટર, ઓપ્શન ડી ટોપ. તો અહીંયા સાચો જવાબ આવશે સેન્ટર. કારણ કે એમાં લેફ્ટ, રાઇટ અને ટોપ એ ત્રણેય ઓપ્શન જોવા મળે છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 19 પર જઈએ. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેક સામેલ કરી શકો છો? ઓપ્શન ઇન્સર્ટ, ઓપ્શન બી હોમ, ઓપ્શન સી પેજ લેઆઉટ, ઓપ્શન ડી ડિઝાઇન. તો અહીંયા સાચો જવાબ આવશે ઇન્સર્ટ. પ્રશ્ન નંબર 20માં જઈએ. MS વર્ડમાં ફકરાને ઇન્ડેક્સ કરવા માટે શોર્ટકટ કી શું છે? તો ઓપ્શન એ કંટ્રોલ M, ઓપ્શન બી કંટ્રોલ L, ઓપ્શન સી કંટ્રોલ L, ઓપ્શન ડી કંટ્રોલ R. તો પ્રશ્ન નંબર 20માં સાચો જવાબ આવશે કંટ્રોલ M. અહીંયા બે વાર. પ્રશ્ન નંબર 21 પર જઈએ. સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે? કંટ્રોલ S, કંટ્રોલ R, F10 કે પછી F12. તો અહીંયા સાચો જવાબ આવશે F12, જે ઓપ્શન ડીમાં છે. મિત્રો આજે અહીંયા સુધી જ રાખીએ. આગળ ફરી મળીશું એક નવા